હેલો ફ્રેન્ડ, લીલા ચણા વટાણાની કચોરી બનાવવા માટે બંનેને પ્રેશર કુકરમાં બાફી લેશું. હવે મિક્સર જાર લેશું અને તેમાં આદુ મરચું લસણની પેસ્ટ બનાવી લેશું. હવે ઘઉંનો ઝીણો લોટ લેશું, તેમાં બધા મસાલા નાખી તેને સારી રીતે તેની કણક બાંધી લેવાની છે. અને જે આપણા ચણા અને વટાણા બફાઈ ગયા તેને મેસરની મદદથી મેશ કરી લેવાના છે. હવે એક પેનમાં ઘી મૂકીશું, તેમાં બધો મસાલો ઉમેરીશું, આદુ મરચાંની પેસ્ટ, અને હવે જે ચણા વટાણાની પેસ્ટ હતી તે ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી અને બધો મસાલો કરી લેવાનો છે. અને હવે ઉપરથી કાજુ બદામ કિસમિસ નાખી અને મિક્સ કરી તેના નાના ગોળા વાળી લેવાના છે. આ રીતે આપણે બધા ગોળા વાળીને તૈયાર કરી લેશું. હવે જે આપણે લોટ બાંધેલો હતો તેનો મોટો લુવો કરી અને થેપલીનો શેપ આપી દેવાનો છે. અને વચ્ચે જે આપણે ગોળા બનાવેલા હતા તે મૂકી તેને કચોરીનો શેપ આપી દેવાનો છે. આ રીતે આપણે બધી કચોરી બનાવીને તૈયાર કરી લેશું. હવે તેલ ગરમ મૂકીશું અને ગરમ તેલમાં લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કચોરીને તળી લેવાની છે. આ રીતે આપણે બધી કચોરી તળીને તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણી કચોરી. હવે આપણે તેને સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ લેશું, તેમાં કચોરી મૂકીશું, ઉપરથી ગ્રીન ચટણી, પછી મીઠી ચટણી અને સેવ ઉમેરી દેશું. તો તૈયાર છે આપણી કચોરી.